નમસ્તે મિત્રો, હું હિતેશ પ્રજાપતિ ભક્તિ વિદ્યાલય અને આરોણી વિદ્યાલય વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર કંજક્શન એટલે કે સંયોજકોની અંદર એન્ડ, બટ, યેટ, સ્ટીલ વગેરેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે એથી વિશેષ, એથી થોડું આગળ આપણે અધરવાઇઝ, ઓર, એલ્સ, વેન, વેલ, એઝ, બિફોર અને આફ્ટર આટલા સંયોજકોનો આજે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણને અધરવાઇઝ આપવામાં આવેલું છે. હવે અધરવાઇઝ એની સાથે આપણે બીજા ઓર અને ઓર એલ્સ એ બંને સંયોજકોને પણ લઈ લીધા છે. હવે એક અર્થ કરીએ તો અધરવાઇઝ હોય, ઓર હોય કે ઓર એલ્સ હોય, બધાનો અર્થ આપણે નહીં તો એવો અર્થ કરી શકીએ, અથવા તો આપણી ભાષામાં કહીએ કે નહીંતર એ રીતના પણ કહી શકીએ. હવે બીજો અર્થની અંદર એક જે ઓર છે, ઓરનો અર્થ અથવા પણ થઈ શકે છે. એટલે બંને અર્થને આપણે બે ભેગા લીધા છે. એટલે આપણે અધરવાઇઝ હશે, ઓર છે કે ઓર એલ્સ હશે, જ્યારે વિપરીત પરિણામ અથવા તો વિપરીત અસરને દર્શાવવાની હશે ત્યારે આપણે એનો અર્થ નહીં તો કરીશું. જ્યારે બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હશે, એટલે કે વિકલ્પને સૂચવવાનો હશે, ત્યારે આપણે માત્ર ઓરના સંદર્ભમાં જ અર્થ છે ને એ અથવા કરીશું. ઓરના બે અર્થ થાય, ટૂંકમાં એવો કહેવાનો મતલબ છે કે ઓર છે એનો અર્થ નહીં તો પણ થાય અને અથવા પણ થાય. એટલે વિકલ્પ જ્યારે દર્શાવશું ત્યારે આપણે અથવા કહીશું, અને જ્યારે વિપરીત પરિણામ અથવા તો વિપરીત અસરને દર્શાવીએ છીએ ત્યારે એનો અર્થ નહીં તો કરીશું. ચલો તો મિત્રો આગળ આપણે જોઈએ તો કે તે વિપરીત પરિણામ કે અસરને અને એટલે કે વિપરીત પરિણામ કે અસરને દર્શાવે છે અને તે વાક્યમાં વચ્ચે વપરાય છે. એટલે કે અધરવાઇઝ એક એવું સંયોજક છે કે જે વાક્યની વચ્ચે આવતું સંયોજક છે. એટલે અધરવાઇઝ છે એ વાક્યની શરૂઆતમાં ન આવી શકે. બે વાક્યોને જોડવા માટે અધરવાઇઝ છે એ વાક્યની વચ્ચે જ વપરાય છે. એવી જ રીતના ઓર અને ઓર એલ્સ છે એ પણ વાક્યની વચ્ચે જ વપરાય છે. ચલો તો બીજું એક પોઈન્ટ આપણે જોઈએ કે ઓર એ પરિણામ અથવા વિકલ્પને સૂચવે છે. એટલે કે જે રીતના અધરવાઇઝ છે એ પરિણામ અથવા અસરને દર્શાવે છે, એ રીતના ઓર છે એ પણ પરિણામ એટલે કે વિપરીત પરિણામને દર્શાવે છે. સાથે સાથે તે વિકલ્પને પણ સૂચવે છે. વિકલ્પ એટલે શું? તો કે બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પને આપણે પસંદ કરવાનો, એ વિકલ્પની અહીંયા વાત છે. દાખલા તરીકે આપણે કહીએ કે તમે ચા લેશો કે કોફી, તો ચા અને કોફી છે બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય તો એવું દર્શાવવા માટે ઓર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને એનો અર્થ છે આપણે અથવા કરીશું ત્યારે. ચલો તો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે તે ધમકી કે ચેતવણીનો ભાવ સૂચવે છે. એટલે કે અધરવાઇઝ હોય, ઓર હોય અથવા તો ઓર એલ્સ હોય, એ ત્રણે ત્રણ સંયોજકો એક અર્થમાં એટલે કે ધમકી અથવા ચેતવણીના અર્થમાં આવશે ત્યારે આપણે એનો અર્થ નહીં તો કરીશું. એટલે ત્રણે ત્રણ સંયોજકો છે એ સામાન્ય રીતે ધમકી અથવા તો ચેતવણીનો ભાવ સૂચવવા માટે પણ વપરાય છે. ધમકી અથવા ચેતવણી, કોઈ વ્યક્તિને આપણે ધમકી આપવાની અથવા તો ચેતવણી આમ કરી નાખજે નહીં તો આમ થશે એવું જ્યારે કહેવાનું હોય ત્યારે એ ધમકી અથવા ચેતવણીનો એની અંદર ભાવ રહેલો છે. ત્યારે અધરવાઇઝ, ઓર અથવા એલ્સ ત્રણમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકીએ છીએ વાક્યની વચ્ચે. ચલો ત્યાર પછી શું ચોથો પોઈન્ટ કહે છે કે સામાન્ય રીતે વાક્ય મુખ્ય ક્રિયાપદથી શરૂ થતું હોય છે. એટલે અધરવાઇઝ હોય તો ભલે, ઓર હોય તો પણ ભલે, અને ઓર એલ્સ હોય તો પણ ભલે. મિત્રો, એ વાક્યની જ્યારે વચ્ચે આવે ત્યારે આપણે એનો અર્થ છે એ નહીં તો એવો અર્થ કરીશું, અને એ વાક્યની સામાન્ય રીતે શરૂઆત છે એ મુખ્ય ક્રિયાપદથી થશે. આટલું આપણે યાદ રાખીશું. ચલો તો પ્રશ્ન એ થાય કે કેવા વાક્યની અંદર જે વાક્યની શરૂઆત છે મુખ્ય ક્રિયાપદથી નહીં થતી હોય, તો એક ને એક જ માત્ર છે કે ઓર વાળું વાક્ય હશે અને એમાં વિકલ્પ જ્યારે સૂચવવાનો હશે અથવા એવો જ્યારે અર્થ થતો હશે ત્યારે જ માત્ર એ વાક્યની શરૂઆત છે એ મુખ્ય ક્રિયાપદથી નહીં થતી હોય, એટલે કે કર્તા અથવા તો કર્મથી શરૂઆત થતી હોય છે. ચલો અહીંયા આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે કે એક્ઝામ્પલ પહેલું આપણે જોઈએ કે રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લૂઝ ધ રેસ, કે ઝડપથી દોડો નહીં તો
યુ વિલ લૂઝ ધ રેસ, એટલે કે નહીં તો તમે રેસ એટલે કે સ્પર્ધા હારી જશો. તો અહીંયા આપણને જો આમ નહીં કરીએ તો આવું વિપરીત પરિણામ છે એ આવવાની શક્યતા છે. એટલે અહીંયા વિપરીત પરિણામ દર્શાવવા માટે કેનો ઉપયોગ કર્યો છે આપણે? અધરવાઇઝ નો. આવી જ રીતના અધરવાઇઝ ની જગ્યાએ આ જ સેન્ટેન્સમાં ઓર ને પણ લઈ શકાય અને ઓર એલ્સ ને પણ લઈ શકાય, કારણ કે ત્રણેયનો એક અર્થ છે ને એ નહીં તો બરાબર થાય છે. એટલે એમ જોઈએ તો અધરવાઇઝ ના આ બંને શબ્દો સમાનાર્થી શબ્દો છે. તો ઝડપથી દોડો નહીં તો તમે સ્પર્ધા હારી જશો, એટલે એ વિપરીત પરિણામ આવ્યું કે એટલે કે તમે એમ જો નહીં કરો તો તમારી સામે એવું વિપરીત પરિણામ આવવાની શક્યતા રહેલી છે, એવું દર્શાવવા માટે અહીંયા આપણે અધરવાઇઝ નો ઉપયોગ કર્યો છે. સાથે સાથે ઓર અથવા ઓર એલ્સ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ વાક્યની વચ્ચે. ચલો, અને અહીંયા જોયું આપણે કે અધરવાઇઝ હોય, ઓર હોય કે ઓર એલ્સ, તો વાક્યની શરૂઆત જે છે એ શેનાથી થઈ? રન એટલે મુખ્ય ક્રિયાપદથી, દોડવું એનો અર્થ થાય. તો આવી રીતના અધરવાઇઝ અથવા ઓર કે ઓર એલ્સ વાળું વાક્ય હશે તો સામાન્ય રીતે ક્રિયાપદના મૂળરૂપથી શરૂઆત વાક્યની થતી હશે. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. વિલ યુ હેવ ટી ઓર કોફી, કે તમે ચા લેશો કે કોફી? તો અહીંયા બે મિત્રો વિકલ્પ છે કે ચા અથવા કોફી. એ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય, એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઓર. તો અહીંયા ઓર નો અર્થ છે નહીં તો એવો અર્થ નહીં કરીએ, કારણ કે એ તો વિપરીત પરિણામ અથવા તો વિપરીત અસરને બતાવવાની હોય ત્યારે આપણે ઓર નો અર્થ નહીં તો એવો કરીએ. પણ અહીંયા આપણે એવું કહીશું કે તમે ચા લેશો કે કોફી, એટલે ચા અથવા કોફી શું લેશો એવો કહેવાનો મતલબ છે. તો અહીંયા અથવા અને વિકલ્પને દર્શાવવા માટે આપણે ઓર નો ઉપયોગ કરેલો છે. તો આ વાક્યની શરૂઆતમાં જો સહાયકારક ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ છે નહીં. ચલો હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું આપણે કે બી ક્વાઇટ ઓર યુ વિલ બી પનિશ્ડ. બી ક્વાઇટ એટલે શાંતિ રાખો, ઓર નહીં તો. હવે અહીંયા આ ઓર નો અર્થ તો એ અથવા કર્યો હતો. હવે અહીંયા છે ને એ વિપરીત અસર દર્શાવવાની છે. વિપરીત અસર દર્શાવવા માટે આપણે અહીંયા ઓર નો ઉપયોગ કરેલો છે. આ ઓર અને આ ઓર બે સ્પેલિંગ એક છે, પણ બેનો ઉપયોગ કંઈક અલગ અલગ છે. અહીંયા તો એ વિકલ્પ દર્શાવવા માટે હતો, અહીંયા ઓર નો ઉપયોગ છે વિપરીત અસર છે. શું અસર છે વિપરીત? કે શાંતિ રાખો એટલે કે એક જે વાક્ય છે એની સામે બીજું એક કંઈક પરિણામ વિપરીત અસર જોવા મળે છે. શું? ઓર નહીં તો યુ વિલ બી પનિશ્ડ, કે નહીં તો તમને સજા કરવામાં આવશે. એ સજા કરવામાં આવશે એ આપણે શું થશે? વિપરીત અસર થશે. એટલે આમ નહીં કરો તો આવું તમને થશે, એમ વિપરીત અસર દર્શાવે છે. એટલા માટે અહીંયા આપણે ઓર નો ઉપયોગ નહીં તો એવો અર્થ કરવા માટે કરેલો છે. ચલો ચોથું સેન્ટેન્સ કે પે ફાઇન ઓર એલ્સ ગો ટુ ધ પ્રિઝન. કે પે ફાઇન એટલે કે દંડ ચૂકવો અથવા તો જે દંડની ફી છે એ ચૂકવો, ઓર એલ્સ નહીં તો ગો ટુ ધ પ્રિઝન, કે નહીં તો તમને જેલમાં ધકેલવામાં આવશે. એટલે કે તમે જેલમાં જશો એવો કહેવાનો મતલબ છે કે દંડ ચૂકવો નહીં તો તમે જેલમાં જશો. તો અહીંયા ઓર એલ્સ છે એ અધરવાઇઝ ના સમાનાર્થી શબ્દ તરીકે લીધું છે. એટલે અહીંયા ધમકી અથવા તો ચેતવણી પણ કહી શકાય. તો ધમકી આપવામાં આવી કે જો આમ નહીં કરો તો તમારે આમ જેલમાં જવું પડશે, એ રીતની ધમકી છે. એટલે ધમકી દર્શાવવા માટે આપણે ઓર એલ્સ નો ઉપયોગ કર્યો. અહીંયા આ બંને સેન્ટેન્સ ની અંદર ક્રિયાપદના મૂળરૂપ છે, જ્યારે અહીંયા હતું નહીં. આ છે એ ક્રિયાપદનું મૂળરૂપનું, આ તો સહાયકારક ક્રિયા. આ બધાયમાં જોયું આપણે 1, 3, 4 માં બધાયમાં ક્રિયાપદના મૂળરૂપથી વાક્યની શરૂઆત થતી હતી. ચલો એથી આગળ પાંચમું સેન્ટેન્સ કે રીચ ઓન ટાઈમ, કે સમયસર પહોંચો, અધરવાઇઝ નહીં તો મિસ યોર ડિનર, કે નહીં તો તમે તમારા ભોજનને ગુમાવશો. એટલે કે વહેલા આવો નહીં તો તમને ખાવાનું મળશે નહીં, કહેવાનો મતલબ એવો છે. તો અહીંયા આપણે જોઈશું કે રીચ છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે અને નહીં તો એવો અર્થ છે. અને અહીંયા આપણને ચેતવણી આપવામાં કે જો કાલથી વહેલા આવજો, કાલે આ ટાઈમે આવશો મોડા તો તમને જમવાનું મળશે નહીં, એવો કહેવાનો મતલબ છે. એટલે અહીંયા સંયોજક તરીકે આપણે અધરવાઇઝ નો ઉપયોગ કરેલો છે. અધરવાઇઝ નો અર્થ છે એ નહીં તો કરીશું. ચલો તો આ રીતના અધરવાઇઝ, ઓર અને ઓર એલ્સ નો અલગ અલગ ઉપયોગ હોય છે, જેના અંદરથી એક ઓર ને આપણે અલગથી યાદ રાખવું પડે. બાકી અધરવાઇઝ અને ઓર એલ્સ છે એ બંને એકબીજાની જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ, એ જોયું આપણે.
ત્રણેયને આમ તો વાપરી શકાય, પણ ઓર નો એક અલગ ઉપયોગ છે કે જે વિકલ્પ દર્શાવવા માટે વપરાય છે, એ ખાસ આપણે જોવું પડે. ચલો મિત્રો, હવે આ બધું જોઈશું આપણે. વેન, વાઇલ અને એસ એ ત્રણનો એક સાથે આપણે ઉપયોગ લીધો છે. તો શું છે એનો અર્થ જોઈએ આપણે. ચલો, વેન, વાઇલ અને એસ ત્રણેયનો અર્થ જ્યારે ત્યારે છે. એટલે આપણે કહીએ કે જ્યારે આમ થઈ રહ્યું હતું ત્યારે આમ થયું, એવું જ્યારે કહેવાનું હોય, એટલે કે વાક્યની અંદર જ્યારે આપણે જ્યારે ત્યારે એવો ઉપયોગ કરવાનો હોય અર્થનો, ત્યારે વેન, વાઇલ કે એસ ત્રણમાંથી કોઈનો એકનો ઉપયોગ કરી શકાય છે. પણ ત્રણેયમાં થોડોક ડિફરન્સ છે. શું છે એ આપણે જોઈશું. ત્રણમાંથી આ બે તો સમાનાર્થી શબ્દો છે, પણ આમાં અને આમાં બેમાં ફેર પડે. શું એ જોઈએ આપણે. ચલો, આ ત્રણેય સમયને સૂચવે છે અને વચ્ચે કે શરૂઆતમાં વપરાય છે. એટલે વેન હોય, વાઇલ હોય કે એસ હોય, એ ત્રણ છે એનો અર્થ જ્યારે ત્યારે એવો થાય છે અને ત્રણેય સમયનું સૂચન કરે છે, એટલે કે સમયને બતાવે છે અને વાક્યની વચ્ચે અથવા તો શરૂઆતમાં આવી શકે છે. એવું જરૂરી નથી કે વચ્ચે જ આવવા જોઈએ. જેમ અધરવાઇઝ ઓર અને ઓર એસ છે એ તો ફરજિયાત વાક્યની વચ્ચે જ આવતા હોય છે, જ્યારે અહીંયા વેન, વાઇલ કે એસ છે એ વાક્યની વચ્ચે પણ આવી શકે અને વાક્યની શરૂઆતમાં પણ વપરાઈ શકે છે. ચલો, તો ત્યાર પછી બીજો વર્ડ શું કહે છે કે વેન સાથે સાદો કાળ વપરાય છે, જ્યારે વાઇલ કે એજ છે એ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે, તેની સાથે ચાલુ કાળ વપરાય છે. એટલે એવું જરૂરી નથી કે વેન સાથે સાદો કાળ જ વપરાય, પણ મોસ્ટ ઓફ છે ને એ વેન સાથે સાદો કાળ વપરાય છે અને વાઇલ અને એજ સાથે ચાલુ કાળ વપરાય છે. એટલે આપણે એ જે કોન્સેપ્ટ છે એ સાથે રાખીને ચાલીશું. ચલો મિત્રો, અહીંયા એક શોર્ટકટ આપણને ટ્રીક આપવામાં આવી છે. શું છે કે સમજી લો કે વેન છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે, વચ્ચે પણ આવી શકે છે, પણ સમજી લો કે વેન છે એ વાક્યની શરૂઆતમાં છે. તો વેન વાળા વાક્યની અંદર અહીંયા સાદો ભૂતકાળ હોય તો સામાન્ય રીતે અહીંયા ચાલુ ભૂતકાળ વપરાય છે. ભલે ચાલુ ભૂતકાળ સિવાય બીજો કાળ આવી શકે, પૂર્ણ ભૂતકાળ આવી શકે, પણ અત્યારે આપણે એક ટોપિકને લઈ અને એને આપણે શીખવાનું છે 9મા પૂરતું, એટલું કાફી છે કે વેન સાથે સાદો ભૂતકાળ હોય તો અહીંયા ચાલુ ભૂતકાળ. ચલો, વેન સાથે અહીંયા સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા ચાલુ વર્તમાન કાળ. એટલે અહીંયા જેવો સાદો કાળ હોય એવો અહીંયા ચાલુ કાળ, એવો કહેવાનો મતલબ છે. ચલો, હવે સમજી લ્યો કે વેન છે એ વચ્ચે હોય તો શું થાય, તો કે જે આપણે આ છગડીયો કૌંસ કરશું એટલું આપણે ભેગું રાખીશું. જ્યારે બીજા છગડીયા કૌંસમાં છે એ બીજું સેન્ટેન્સ છે, એ આપણે પાછળનો ભાગ આગળ લાવશું, આ ભાગ છે એ પાછળ રાખશું, પણ વેન છે એ આની સાથે જોડાયેલું રાખીશું, એ ભૂલાવું ન જોઈએ. ચલો, હવે એવી જ રીતે વાઇલ ની અંદર જોઈએ તો વાઇલ વાળા વાક્યની અંદર ચાલુ કાળ આવશે અને અહીંયા સાદો કાળ આવશે. તો સમજી લ્યો કે વાઇલ સાથે અહીંયા ચાલુ ભૂતકાળ હોય તો અહીંયા સાદો ભૂતકાળ વપરાય. સમજી લ્યો કે વાઇલ સાથે અહીંયા ચાલુ વર્તમાન કાળ હોય તો અહીંયા સાદો વર્તમાન કાળ આપણે વાપરીશું. તો આ રીતનો વેન અને વાઇલ છે એને યાદ રાખીશું. મિત્રો, હવે વાઇલ જેવું શું કહેવાય, એસ પણ કહેવાય. એટલે વાઇલ અને એસ બધે એકબીજાના સમાનાર્થી શબ્દો છે. એસ વાળા વાક્યની અંદર પણ ચાલુ કાળ વપરાતો હોય છે. ચાલો, હવે એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈશું કે પહેલું એક્ઝામ્પલ છે કે વેન આઈ મેટ માય ફ્રેન્ડ, કે જ્યારે હું મારા મિત્રને મળ્યો, હી વોઝ ડ્રોઈંગ એ પિક્ચર, કે તે એક ચિત્ર દોરી રહ્યો હતો. તો અહીંયા સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે વેન છે એ વાક્યની શરૂઆતમાં છે. વેન વાળા વાક્યની અંદર અહીંયા મીટ નું ભૂતકાળનું રૂપ મેટ એમિટી સાદો ભૂતકાળ છે. તો હવે સામાન્ય રીતે અહીંયા જો ક્રિયા ચાલુ બતાવવામાં આવેલી હોય તો ચાલુ ભૂતકાળ આવે. જો એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવવાનું હોય તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આવે. પણ અત્યારે આપણે ખાલી ચાલુ ભૂતકાળની યાદ રાખીશું. એટલે વેન વાળા વાક્યની અંદર સાદો કાળ આવ્યો, બીજા વાક્યની અંદર કેવો કાળ આવ્યો, ચાલુ કાળ આવ્યો. વોઝ ડ્રોઈંગ એટલે ચાલુ ભૂતકાળ છે. ચલો, તો વેન આઈ મેટ માય ફ્રેન્ડ, કે જ્યારે હું મારા મિત્રને મળ્યો ત્યારે હી વોઝ ડ્રોઈંગ એ પિક્ચર, કે ત્યારે તે એક ચિત્ર દોરી રહ્યો હતો. ચલો, એવી જ રીતના આ સેન્ટેન્સ છે એમાં વેન છે શરૂઆતમાં હતું, એવી જ રીતના વચ્ચે પણ આવી શકે. તો આ જ સેન્ટેન્સને મેં ફેરવી અને વેન વચ્ચે આવી એવી રીતના કર્યું છે. શું ફેરફાર થાય છે જોઈએ આપણે. કઈ જ ફેરફાર નથી બહુ એટલો બધો. આ ભાગ છે એને પાછળ લઈ જવું, હવે આ ભાગ છે એને હું આગળ લાવું છું.
એટલે આ ભાગ છે એમાં આગળ આવે તો આ હી છે એ તો સર્વનામ છે. તો સૌપ્રથમ આપણે વાક્યની શરૂઆત કરીએ તો નામથી થાય. તો નામ છે એ શું છે? અહીંયા માય ફ્રેન્ડ છે. એ આપણે હી ની જગ્યાએ માય ફ્રેન્ડ કર્યું છે. આ માય ફ્રેન્ડ ની જગ્યાએ આપણે અહીંયા હિમ કરીશું. એ આપણને ખબર જ છે સર્વનામના નિયમ પ્રમાણે. તો હવે આ સેન્ટેન્સ છે ને અહીંયા લઈ દો. માય ફ્રેન્ડ વોઝ ડ્રોઈંગ એ પિક્ચર. હવે સંયોજક વેન આ આખું વાક્ય એ લાવે છે. વેન આઈ મેટ, હવે માય ફ્રેન્ડ ની જગ્યાએ એક વખત આવી ગયું એટલે એની વિભક્તિ પ્રમાણે માય ફ્રેન્ડ ની એટલે કે હિની કર્મ વિભક્તિ શું થશે? હિમ થશે. એટલે આપણે હિમ કર્યું છે કે જ્યારે હું તેને મળ્યો ત્યારે મારો મિત્ર એક ચિત્ર દોરી રહ્યો હતો, એવો કહેવાનો મતલબ છે. બંનેનો અર્થ તો સેમ ટુ સેમ જ છે, પણ એકમાં વેન છે વાક્યની શરૂઆતમાં છે, એકમાં વેન છે વાક્યની વચ્ચે છે. ચલો ત્રીજું એક્ઝામ્પલ છે એમાં જોઈશું આપણે. વાઇલ અથવા યસ ગમે તેને લઈ શકે. અત્યારે આપણે વાઇલ લઈ અને બોલીએ છીએ કે વાઇલ આઈ વોઝ ક્રોસિંગ એ રોડ, કે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે શું થયું? તો કે આઈ સો એન એક્સિડન્ટ, તો મેં એક અકસ્માત જોયો. હવે જો સંયોજકો આપણે વાક્યની શરૂઆતમાં રાખીશું તો અહીંયા અલ્પવિરામ આપણે મૂકેલું છે, જ્યારે સંયોજક વચ્ચે આવે તો અલ્પવિરામ આવતું નથી. એવી જ રીતના અહીંયા વાઇલ છે એ શરૂઆતમાં આપણે રાખ્યું એટલે અલ્પવિરામ અહીંયા આપેલું છે. ચાલો તો જોઈએ. વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, વાઇલ વાળા વાક્યની અંદર ચાલુ કાળ એટલે ચાલુ કાળ કયો હોય? ચાલુ ભૂતકાળ. તો અહીંયા આપણે સાદો ભૂતકાળ આવશે. સમજી લ્યો કે કદાચ અહીંયા ચાલુ વર્તમાન કાળ હોત તો અહીંયા સાદો વર્તમાન કાળ આવે, એવો કહેવાનો મતલબ છે. તો જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક અકસ્માત જોયો. ચલો હવે એવી જ રીતના આ સેન્ટેન્સને આપણે વાઇલ વચ્ચે આવે એવી રીતના કરીએ તો શું થાય? તો કે આ જે છગડીયા કૌંસ વાળું છે એને આપણે પાછળ લઈ જઈશું અને આ બીજું સેન્ટેન્સ છે એને આગળ લાવીશું. ચલો તો અહીંયા તો બે અહીંયા છે એટલે કોઈ પ્રશ્ન નથી. અહીંયા માય ફ્રેન્ડ ને હી હતું તો આપણે ફેરફાર કરવો પડ્યો હતો, પણ અહીંયા બંને સર્વનામ એક જ છે એટલે ચાલશે. એટલે પાછળનું સેન્ટેન્સ આગળ લાવશું. આઈ સો એન એક્સિડન્ટ, બીજું સેન્ટેન્સ પાછળ જતું રહીશ. એટલે અહીંયા કઈ ફેરફાર થશે નહીં, ખાલી વાઇલ ને ઉઠાવી આ વાક્યને ઉઠાવી અને પાછળ લઈ જવાનું છે, આ વાક્યને આગળ લાવશું. ચલો વાઇલ આઈ વોઝ ક્રોસિંગ એ રોડ એવો અર્થ થશે. ચલો અર્થ કરી તો શું થશે? કે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક અકસ્માત જોયો, અથવા તો એક અકસ્માત થયો ત્યારે મેં રસ્તો ઓળંગી રહ્યો હતો, એવો કહેવાનો મતલબ છે. પણ અહીંયા જોયું આપણે વાઇલ વાળા વાક્યની અંદર ચાલુ કાળ આવ્યું, અહીંયા સાદો કાળ આવ્યો. વાઇલ વાળા વાક્યની અંદર ચાલુ ભૂતકાળ છે તો અહીંયા સાદો ભૂતકાળ આવ્યો. વાઇલ વાળા વાક્યની અંદર અહીંયા ચાલુ વર્તમાન કાળ હોત તો અહીંયા સાદો વર્તમાન કાળ આવત. ચલો પાંચમું સેન્ટેન્સ. રીના કટ હર ફિંગર as she was sharpening a pencil. હવે મિત્રો અહીંયા as ની જગ્યાએ while પણ વાપરી શકાય છે, પણ while હોય કે as હોય એ વાક્યની અંદર ચાલુ કાળ આવે તો એના આગળના વાક્યની અંદર સાદો કાળ આવે. હવે અહીંયા જોઈશું was અથવા were બેમાંથી ગમે તે એક હોય ક્રિયાપદનું ing વાળું શાર્પેનિંગ છે તો એ ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળ હશે તો અહીંયા સાદો ભૂતકાળ આવે. તો તમે કહેશો કે કટ છે એના તો ત્રણેય રૂપ સરખા હોય તો અહીંયા કેમ ખબર પડે કે કયો કાળ હશે? એટલે કે સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ? તો એના માટે એક ટ્રીક છે, આપણે સમજશું કે કરતા પછી ક્યારે ડાયરેક્ટ ભૂતકૃદંત ન આવે. કટના ત્રણેય રૂપ સરખા હોય, આપણે કે કટ કટ અને કટ, તો કરતા પછી ક્યારે ભૂતકૃદંત ન આવે એટલે આ ત્રીજું રૂપ તો નથી જ. હવે આદિમાંથી કયું છે એ જોવું છે. હવે રીના છે એ સી છે તો સી સાથે મૂળ રૂપ ન આવે એટલે મૂળ રૂપ નો એટલે પહેલું રૂપ નથી તો આ કયું છે? બીજું રૂપ એટલે ભૂતકાળ છે. તો અહીંયા ચાલુ ભૂતકાળ છે તો અહીંયા આપણે સાદો ભૂતકાળ રાખ્યું. એવી જ રીતે સમજી લો કે અહીંયા ખાલી જગ્યા હોત અને કૌંસમાં ટુ શાર્પન આપેલું હોય તો અહીંયા ખબર પડી જાય કે રીના કટ હર ફિંગર એટલે રીનાએ તેની આંગળી કપાઈ ગઈ અથવા તો કાપી નાખી. શેનાથી? તો કે એસ સી વોઝ શાર્પનિંગ એ પેન્સિલ, કે જ્યારે તે પેન્સિલની અણી કાઢી રહી હતી ત્યારે તેની આંગળી કપાઈ ગઈ, એવો કહેવાનો મતલબ છે. પણ આપણને અહીંયા ટુ શાર્પ આપેલું હોત, કદાચ ટુ શાર્પન એવું આપેલું હોત તો આપણે આ સાદો ભૂતકાળ છે એના આધારે આ વાક્યની અંદર ચાલુ કાળ આવે તો અહીંયા સાદો ભૂતકાળ તો અહીં ચાલુ ભૂતકાળ આવે તો ટુ કાઢી ing કરવાનું અને સી સાથે શું આવશે? વોશ. તો વોશ અને શાર્પનનું ing વાળું રૂપ શાર્પેનિંગ. તો વોઝ શાર્પેનિંગ એ ચાલુ ભૂતકાળને દર્શાવે છે.
ચલો તો રીના એટલે ભાષાંતર કરીએ તો આપણે એવું થશે કે જ્યારે રીના તે પેન્સિલની અણી કાઢી રહી હતી ત્યારે તેણીએ તેની આંગળીને કાપી નાખી. ચલો ક્લિયર. હવે અહીંયા આપણને બિફોર અને આફ્ટર આપવામાં આવેલા છે. તો મિત્રો બિફોર ની વાત કરીએ તો શું થશે? તો કે બિફોર નો અર્થ ની પહેલા, ની આગળ, ની સમક્ષ એવો અર્થ થાય. તો બિફોર છે તે વાક્યની વચ્ચે વપરાય છે અને તે સમય અને સ્થાન બંનેને દર્શાવે છે. તો બિફોર એક એવું સંયોજક છે કે જે પણ વાક્યની વચ્ચે આવે છે અને એ સમય અને સ્થાન બંનેને દર્શાવે છે. તો આપણે આ બધું સાથે સાથે જોઈ લઈશું કે આફ્ટર છે એનો અર્થ ની પછી અથવા તો ની પાછળ એવો અર્થ કરીશું. એટલે કે બિફોર નું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? આફ્ટર થાય. બિફોર નો અર્થ આપણે ની પહેલા, અહીંયા આફ્ટર નો અર્થ ની પછી, બિફોર નો અર્થ આગળ, તો અહીંયા આફ્ટર નો અર્થ છે પાછળ. ક્લિયર? ચલો બિફોર છે એ વાક્યની વચ્ચે વપરાય છે, તે સમય અને સ્થાનને સૂચવે છે. એવી જ રીતના આફ્ટર છે એ પણ વાક્યની વચ્ચે જ વપરાય છે અને તે પણ સમય અને સ્થાનને સૂચવે છે. સામાન્ય રીતે બિફોર વાળા વાક્યમાં સાદો કાળ વપરાય છે, એટલે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ. એવી જ રીતના આફ્ટર વાળા વાક્યમાં પૂર્ણ કાળ વપરાય છે, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એવી રીતે ચલો અહીંયા શું કહે છે કે બિફોર ની પહેલાનું જે વાક્ય હશે એમાં પૂર્ણ કાળ હશે અને બિફોર પછી સાદો કાળ હશે. જે આફ્ટર માં એથી વિરુદ્ધાર્થી, કારણ કે એનો વિરુદ્ધાર્થી શબ્દ છે એટલે એનું વિરુદ્ધાર્થી. આફ્ટર પહેલા સાદો કાળ અને આફ્ટર પછી પૂર્ણ કાળ વપરાય છે. એક્ઝામ્પલ આપણે આ જે છે એનું આમાં એને ફેરવા છે એવો જ અર્થ પ્રમાણે. ચાલો જોઈએ એક્ઝામ્પલ પેલું. આઈ વિલ કમ હિયર બિફોર 6 PM. કે હું અહીંયા 6 વાગ્યા પહેલા આવીશ. તો ની પહેલા એવો અર્થ કરવાનો હતો અને 6 વાગ્યા પહેલા એવું કેવું હતું એટલે આપણે બિફોર નો અર્થ કર્યો, બિફોર નો ઉપયોગ કર્યો. તો અહીંયા બિફોર છે એ સમય દર્શાવવા માટે વપરાયેલું છે. એવી જ રીતના આપણે એવું કહેવાનું હોય કે હું 6 વાગ્યા પછી આવીશ તો શું થાય? તો કે આઈ વિલ કમ હિયર આફ્ટર 6 PM. તો હું અહીં 6 વાગ્યા પછી આવીશ. એટલે અહીંયા આપણે સમયનો એ ઉલ્લેખ કરે છે પણ અહીંયા પછી એવો અર્થ થતો હતો જ્યારે અહીંયા આપણે પહેલા એવો અર્થ કરેલો છે. ચલો હવે આ સમયની વાત કરીએ આપણે બંને સેન્ટેન્સમાં. હવે સ્થાનની આપણે વાત કરીએ કે ધ કેટ ઇઝ રનિંગ બિફોર ધ ડોગ. ધ કેટ એટલે બિલાડી, ઇઝ રનિંગ એટલે દોડી રહી છે, બિફોર ધ ડોગ એટલે કૂતરાની આગળ. તો બિલાડી એ કૂતરાની આગળ દોડી રહી છે. તો હવે એથી આપણે આફ્ટરમાં કહીએ તો શું થાય કે ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ. કે કૂતરો એ બિલાડીની પાછળ દોડી રહ્યો છે. બંને વસ્તુ તો એક જ છે કે એક બિલાડી આગળ છે એને ખાવા માટે, કૂતરો છે એની પાછળ છે. આપણે બે રીતે કહી શકીએ ને કે બિલાડી એ કૂતરાની પહેલા દોડી રહી છે અને એમ પણ કહી શકાય કે કૂતરો એ બિલાડીની પાછળ દોડી રહ્યું છે. બંને વસ્તુ તો એક જ છે પણ એકમાં આપણે બિફોર નો ઉપયોગ કર્યો અને એકમાં આપણે આફ્ટર નો ઉપયોગ કર્યો છે. તો અહીંયા બંને બિફોર અને આફ્ટર છે એ સ્થાન દર્શાવવા માટે વપરાયેલા છે. હવે એવી જ રીતે બંનેના કાળ પ્રમાણેના એક એક ઉદાહરણ જોઈએ. શું કે છે કે ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. કે દર્દી એ મૃત્યુ પામ્યો હતો બિફોર ધ ડોક્ટર કેમ, એટલે કે ડોક્ટર આવ્યા પહેલા. તો અહીંયા બિફોર વાળા વાક્યની અંદર સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળ હોય તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આવવો જોઈએ. તો હેડ પ્લસ ભૂતકૃત એટલે પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા એવું પણ કહી શકીએ કે ડોક્ટર આવ્યા પહેલા દર્દી મૃત્યુ પામ્યો હતો. હવે આ જ સેન્ટેન્સ છે એની અંદર આપણે જોઈશું કે બિફોર વાળા વાક્યની અંદર સાદો ભૂતકાળ, બિફોર પહેલાની અંદર કયો કાળ હતો? પૂર્ણ ભૂતકાળ. એવી જ રીતના આફ્ટર ની અંદર એથી વિરુદ્ધ હોય. શું છે તો કે આફ્ટર પછી કયો કાળ હશે? પૂર્ણ કાળ હશે. એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. તો આગળ જે કાળ હશે એ કેવો હશે? સાદો ભૂતકાળ. અહીંયા કેમ છે કમનું ભૂતકાળનું રૂપ છે. અર્થ કરીએ તો શું થાય તો કે ધ ડોગ, આ જ સેન્ટેન્સ છે પણ આપણે આફ્ટરમાં ફેરવ્યું છે કે ધ ડોક્ટર કેમ, કે ડોક્ટર આવ્યા હતા આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ, કે દર્દી મૃત્યુ પામ્યો હતો પછી. તો કહેવાનો મતલબ એવો છે કે દર્દીના મૃત્યુ પામ્યા પછી ડોક્ટર આવ્યા. તો અહીંયા
આ બિફોર અને આફ્ટરમાં બંનેમાં આટલો તફાવત છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ બીજા જે કંઈ સંયોજકો વધેલા છે તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.